कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा तिरंगे की आन का है, तो कुछ नशा मातृभूमि की शान का है। लहराएंगे हर जगह हम ये तिरंगा, क्योंकि नशा तो ये हिंदुस्तान की शान का है। વેટ ટેક્સ માટે કે સોના ચાંદીની આયાત નિકાસ માટે ગમે ત્યારે આંદોલન કરવા તૈયાર રહેનારા આ વેપારીઓ જો 2 મિનિટ ધ્વજવંદન હોય છે, 15મી ઓગસ્ટ હોય છે, એ દિવસ અડધો કલાક પોતાની દુકાનો બંધ રાખી ને મારા માટે રેલી કાઢી હોય કે ધ્વજવંદન કરવા આવ્યા હોય ને, એવું આજ સુધી મને સંભળાતું નથી। છતાં હું તો સૌને માફ કરી દઉં છું, કેમ કે હું તો સમજદાર અને ઉદાર 15મી ઓગસ્ટ। મિત્રો, પોતાની જ્ઞાતિના તિથિના ઉદ્ધારક ઉપર કે જ્ઞાતિના કોઈ ફંક્શન ઉપર કે પછી જ્ઞાતિના વિરુદ્ધ અન્યાયના આંદોલન માટે એક મેસેજથી સેંકડો મોઢે એકઠા થઈ જતા આ દેશવાસીઓને મારા સન્માન માટે 15 મિનિટ કાઢવાનો સમય નથી। ભારતમાં દેશભક્તિ સાવ સિઝનેબલ થઈ ગઈ છે। ભારતમાં દેશભક્તિ સાવ સિઝનેબલ થઈ ગઈ છે। કેમ કે ભારતના એક ઋષિ એક દરિયાની ગ્રંથની અંજલિને પી ગયા હતા। ગ્રંથની અંજલિને પી ગયા હતા। એ કથા તો ગ્રંથો પુરાણો પ્રસિદ્ધ છે, પરંતુ આપણા દેશને તો આઝાદી પછી એક નહીં પરંતુ 15 ઓગસ્ટ મળ્યા છે, તો આજ સુધી ગરીબોના આંસુ કેમ ન પી શક્યા? મિત્રો, ભારતમાં આટલા વર્ષોમાં હું ગૌરવ લઈ શકું ને એવા આંગળીઓના ભેટે ગણાતા નામ મારી પાસે નથી। મારી પાસે તો ભવ્ય ભૂતકાળ છે, પરંતુ હું તો વર્તમાન ઘાયલ વર્તમાનથી ગવાયેલ 15મી ઓગસ્ટ છું। મિત્રો, આ વર્ષે જે શહીદોએ દેશ આઝાદ કરવા માટે શસ્ત્રો હાથમાં લઈને જે મારા માટે લડ્યા છે ને, એમને તો હું ખૂબ યાદ કરું છું। કેમ કે આજની પેઢી છે ને, એમને આઝાદીનું કઈ મૂલ્ય નથી। એમને તો બસ જલ્દી ભણી ગણીને આ દેશમાં ભણવું છે અને આ દેશમાં ભણી ગણીને વિદેશમાં ફોરેન સેટ થવું છે। પરંતુ મિત્રો, જે માતૃભૂમિમાં જે રંગ હોય છે ને અને જે ચાહત હોય છે તે વિદેશમાં નથી હોતી। મેં ગાંધીજીથી લઈને અન્ના હજારે સુધીના ઉપવાસને અનુભવ્યા છે। બેંક માટે વંદે માતરમ ગાવાવાળા કે ગૌ હત્યાના આંદોલન માટે પોતાના મૌન રહેનારાઓને હું રૂબરૂ મળી છું, છતાં હું કંઈ નથી કરી શકતી અને આ નાના નાના ભૂલકાઓના અભિનય ગીત નિહાળી અને રાજી થાઉં છું। એટલીસ્ટ કે આ બાળકો ભણશે ત્યાં સુધી તો તિરંગાને સલામી આપશે। પણ મિત્રો, કહ્યું છે કે ફૂલો સ્વાતંત્ર્ય દિવસ એક ફૂલ છે અને સલામી આપવા ન જોડાવું એ તો એક ભૂલ છે। સ્વાતંત્ર્ય દિવસ એક ફૂલ છે અને સલામી આપવા ન જોડાવું એ તો એક ભૂલ છે।